છોટાઉદેપુર શહેર અને ગ્રામ્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અયોધ્યા ખાતે દર્શન માટે ભાજપ કાર્યાલયથી રવાના થયા। છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અયોધ્યા ખાતે દર્શન માટે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રવાના થયા હતા। છોટાઉદેપુર શહેર અને ગ્રામ્યમાંથી કુલ 127 જેટલા કાર્યકર્તા 3 બસની અંદર રવાના થયા હતા। આ સાથે છોટાઉદેપુર જિલ્લાના 607 જેટલા કાર્યકર્તા અયોધ્યા ખાતે દર્શન માટે જશે। છોટાઉદેપુર ખાતે બસની અંદર અને વડોદરા ખાતેથી આસ્થા ટ્રેનની અંદર અયોધ્યા ખાતે દર્શન માટે જશે। તમામ વ્યવસ્થા છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે, જેને લઈ કાર્યકર્તામાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજ રોજ અમે છોટાઉદેપુર જિલ્લામાંથી, છોટાઉદેપુર ગ્રામ્ય અને છોટાઉદેપુર શહેરમાંથી 127 જણ અમે અયોધ્યા જઈ રહ્યા છીએ અને અમારી એટલી સરસ વ્યવસ્થા છે। છોટાઉદેપુરથી અમે બસ દ્વારા બરોડા રેલવે સ્ટેશન જઈશું અને ત્યાંથી આસ્થા ટ્રેનમાં અમે બેસીને સફર કરીશું અને રામલલ્લાના દર્શન કરીશું। જય જય શ્રી રામ। આજરોજ અમે છોટાઉદેપુરથી શહેર અને ગ્રામ્યમાંથી રામ ભક્તો જઈ રહ્યા છે। 3 બસની વ્યવસ્થા કરી છે અને વડોદરા ટ્રેન માટે આસ્થા ટ્રેનની અંદર અયોધ્યા દર્શન જઈ રહ્યા છે। ત્યારે રામ ભક્તોનો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ ઉજી છે। ત્યારે અમે 500 વર્ષ પછી રામ ભક્તોનું મંદિર બની રહીશું, ત્યારે અમે દર્શન કરવા માટે અમે રામ ભક્તોને ખૂબ જ ઉત્સાહ ઉજી રહ્યા છે। જય જય શ્રી રામ।